બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારે રાહત સામગ્રી મોકલી. પાલનપુર કલેક્ટર કચેરીથી રાહત સામગ્રીનું ટ્રક રવાના થયું. પ્રધાન જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી આપી ટ્રક રવાના કર્યા. અનાજ, તેલ, ફૂડ પેકેટ સહિતની સામગ્રી મોકલાઈ છે. અસરગ્રસ્ત ગામોમાં રાહત કીટનું પણ વિતરણ કરાશે. જ્યાં પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં પણ રાહત સામગ્રી પહોંચશે. રસ્તાઓ ઝડપથી સરખા થાય તે માટેના પ્રયાસો ચાલુ હોવાનું પણ જણાવ્યું. અસરગ્રસ્ત ગામોમાં જ આરોગ્યના કેમ્પ ઊભા કરાયા. સરતા આ તમામ વસ્તુઓ અને રાહત સામગ્રીઓ પહોંચી રહી છે અને જ્યાં કદાચ 10-15 ગામની અંદર વધારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં તમામ રાહત સામગ્રી પણ પહોંચશે અને રસ્તાઓ પણ મોટરેબલ ઝડપથી કેવી રીતે થાય એના માટે R&B વિભાગ પણ પ્રયત્ન કરી રહ્યું છે. આરોગ્ય માટે પણ આરોગ્યની ટીમોને ત્યાં અધિકારીઓએ કેમ્પ જ કર્યો છે. પ્રત્યેક ઘરમાં જઈને કોઈ પણ ઘરનો કોઈ નાની મોટી તબિયતને અસર થઈ હોય એવો દવાખાને નહીં, પરંતુ દવાખાને પ્રત્યેક ઘરે સર્વેલન્સ કરી અને ત્યાં દવાઓ પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે. જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા. બનાસકાંઠા મુશ્કેલીમાં છે ત્યારે સાંસદ કોંગ્રેસી શિબિરમાં વ્યસ્ત છે. આફતના સમયે જ બનાસકાંઠાના સાંસદ હાજર નથી. બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામ વસ્તુઓ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષશ્રીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.